નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકા સીધી ભરતીની જાહેરાત 2024ની આવી ગઈ છે। ટોટલ 120 જગ્યાઓ છે। વિગતવાર માહિતી આ વિડીયોની સાથે આપણે જોશું, ત્યાં સુધી બન્યા રહેજો આપણા વિડીયોમાં। અને જો આ માહિતી તમને મદદરૂપ લાગે તો આપણો જે આ વિડીયો છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં ફોરવર્ડ કરજો અને આપણી આ ચેનલને લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરજો। વિગતવાર આપણે માહિતી જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેની અંદર સ્ટેશન ફાયર ઓફિસર ક્લાસ 3 13 જગ્યાઓ છે, સબ ફાયર ઓફિસર ક્લાસ 3 માટે 13 જગ્યાઓ છે, લીડિંગ ફાયરમેન માટેની 12 જગ્યાઓ છે, ફાયરમેનની ટોટલ 80 જગ્યાઓ ખાલી પડી છે અને આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર માટે 2 જગ્યાઓ છે। આમ મળી અને કુલ ટોટલ 120 જગ્યાઓ છે। અલગ અલગ ટાઈપની કન્ડિશન રાખી છે, જેમાં પહેલી કન્ડિશન છે કે કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ આ જે અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન વેબસાઇટ ઉપર જ તમારે ડાયરેક્ટલી એપ્લાય કરવાનું રહેશે। 20 તારીખ સુધીમાં તમારે આની અંદર એપ્લાય કરવાનું રહેશે। વધુ વિગત માટે જૂનાગઢની જે વેબસાઇટ છે jumc.gujarat.gov.in પરથી તમને બધી માહિતી મળી રહેશે। આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા કે જૂનાગઢ જે નિર્ણય કરે આખરી રહેશે, દરેક બંધનકર્તાઓએ પાળવાનો રહેશે। તો મિત્રો, આપણી જે આ વેબસાઇટ છે તેની અંદર ડાયરેક્ટલી અહીંયા અનાઉન્સમેન્ટની અંદર અહીંયા તમને બધી નોટિફિકેશન જોવા મળી રહેશે, જેમાં સિલેબસ છે, ઓફિશિયલ નોટિફિકેશન છે અને કઈ કઈ રીતના ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે તેની અંદર આપણે જોઈએ। આ જે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું છે તે એના પછી તેનો સિલેબસ આપવામાં આવ્યો છે। મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા અલગ અલગ કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ પ્રકારનું પરીક્ષાનું માળખું મીન્સ કે એનો સિલેબસ આપવામાં આવેલો છે, પ્લસ એની અલગ અલગ પ્રકારની ગાઈડલાઈન અહીંયા તમને શો આઉટ કરેલી છે। આ જે બધી બાબતો છે એ કેન્ડિડેટે એક વખત ફરજિયાત વાંચવાની રહેશે। આ વાંચી લીધા બાદ તમારે આની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે। કોર્પોરેશનની જે વેબસાઇટ છે એમાં અલગ અલગ અહીંયા નોટિફિકેશન, સિલેબસ અને અલગ અલગ પોસ્ટ માટે જે અહીંયા જે જગ્યાઓ ખાલી પડી છે તેના માટે અહીંયા તમને લિસ્ટ જોવા મળે એનાઉન્સમેન્ટમાં। તેના ઉપર કોઈ પણ એક પોસ્ટ ઉપર તમે ક્લિક કરશો, ડાયરેક્ટલી આ રીતની વેબ પેજ ઓપન થશે। ભરતી બાબતે, ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે તમને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો અહીંયા ટેકનિકલ સપોર્ટના મેલ આઈડી અને મોબાઈલ નંબર આપેલા છે। વર્કિંગ ડેઝની અંદર સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન માટે નિરાકરણ મેળવી શકો છો। અહીંયા ટોટલ 5 વેકેન્સીઓ છે, એની અંદર અલગ અલગ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 120 જગ્યાઓ માટે અહીંયા તમને નોટિફિકેશન આપવામાં આવેલું છે। વિગતવાર માહિતી તમે આ વેબસાઇટ ઉપરથી અહીંયા ક્લિક હિયર કરી અને તમે નોટિફિકેશન જોઈ શકો છો। બધી પોસ્ટ માટેની છેલ્લી તારીખ 20/7 આપવામાં આવી છે। રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે, કોઈ પણ પોસ્ટ ઉપર તમે એપ્લાય કરો છો ત્યાં। ત્યારબાદ લોગિન કરવા માટે અહીંયા તમને આઈડી પાસવર્ડ જે તમને મેલ અથવા એસએમએસમાં આવ્યો હશે એ અહીંથી તમારે લોગિન કરી અને વિગતવાર ફોર્મની માહિતી ભરવાની રહેશે। અહીંયા થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી છે કે પ્લીઝ યુઝ ધીસ સ્ટેપ ગિવન જનરલ ઇન્ફોર્મેશન યોર સેલ્ફ ટુ રજિસ્ટર પ્રોફાઇલ। તમારી જે પર્સનલ ડિટેલથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। પ્રોફાઇલ રજિસ્ટ્રેશન માટે તમારા મેલ આઈડીની રિક્વાયરમેન્ટ રહેશે। બધી ડિટેલ ફિલ થઈ ગયા બાદ તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લિકેશન નંબર અને લોગિન આઈડીની ક્રેડેન્શિયલ છે એ તમને તમારા ઈમેલ મારફતે મળી જશે। સેકન્ડ સ્ટેપમાં છે કે ફિલ રજિસ્ટ્રેશન ફોર્મ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ। રજિસ્ટ્રેશન ફોર્મ ફિલ થઈ ગયા બાદ તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે, જે જેપીજી, જેપીઈજી, પીએનજી ફોર્મેટની અંદર 100 કેબીની અંદરમાં રાખવાનો રહેશે। ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરવાની થશે, તેમાં પણ જેપીઈજી કે પીએનજી 50 કેબીની અંદર ક્લિક કરવાનો રહેશે। પ્રિવ્યૂ અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીનું જે છે એ ઓટોમેટિક ઓપન થઈ જશે અને ત્યારબાદ તમારે તેને સબમિટ કરી અને પેમેન્ટ કરવાનું રહેશે। પેમેન્ટ કરી દીધા બાદ તમારી અરજી સક્સેસફુલ થઈ જશે અને તેની જે પ્રિન્ટ આઉટ છે તમારે તમારી પાસે સાચવીને રાખવાની છે, ક્યાંય પણ મોકલવાની થતી નથી। ડેટ છે અહીંયા એનાઉન્સમેન્ટ માટેની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપી છે કે અરજીની કરવાનું જાહેરાત 30 થઈ ગઈ છે, પેમેન્ટ થવા માંડ્યું છે અને લાસ્ટ ડેટ છે આપણે 20/7 રાખવામાં આવેલી છે, સોમવારે। તો આ હતી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ટોટલ 120 જગ્યાઓ માટે કેન્ડિડેટ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે। શૈક્ષણિક લાયકાત એ બધી વસ્તુ કઈ રીતના ચેક કરવી તે આપણે આખા વિડીયોની અંદર જોયું। તો બેસ્ટ ઓફ લક ફોર યોર બેસ્ટ ફ્યુચર ઇન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન। અને આવી જ રસપ્રદ માહિતીઓ માટે આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં ફોરવર્ડ કરો, જેથી કરી અને આવી પ્રકારની માહિતી છે એ અમારા થ્રુ તમારા સુધી આસાનીથી પહોંચી શકે। થેન્ક યુ।